બટા પરસો લૂક કરે ક્યાં આપણે ક્યાં આખેથી હાલીને આયા અરે બહુ થાકી ગઈ બાપુ શું બાપુ કરે જોવો તો હજુ નવી નવી આવી છે થાકી ગઈ ખબર ન પડે કીધું તું તમને કે ટેક્સી બંધાઈ લ્યો કા પછી કાંઈ નહીં તો ઇકો બંધાઈ લ્યો ખાલી 9 રૂપિયા ભાડું હતું કિલોમીટર અને ગામના લગન હોય તમે જોવો છો મર્સિડીયું ઓડિયું એવું બધું બાંધે છે બટા આપણા બોલેરો જ હતો પણ એ બસ સ્ટેન્ડ ઉતારીને ઉયો ગયો એને મોડું થતું હતું એટલે મારી એવી વાત હતી કે રોડે ના ઉતારી નાખજો તમતા તું ઉયો જજો તરત લ્યો તમે મફતિયું ગોઈતું એમાં હોય હું બાપુ આમ તું તમને હાલી હગો તમે બે જણા હું આટલું નું આય આમ થાક આખું ગામ આમને શીકણી ભીંડી કહેશે તો આમ તો તને બટા ખબર છે ચીકણી ભીંડી સોયટો છો તે મારા ધાર્યામાં એવું હતું 1 ને 15 માં પતી જાય એવું હતું આપણે કેટલા થયા તને ખબર છે 1 ને 55 થયા એમાં 1 ને 55 આપ્યા ને એમાં બટા 40 તો બહારથી વ્યાજમાં લાવ્યો છું પણ બાપુ 1 ને 55 ભૂંડો થયા પણ આવું મળે તમે જોવો તો ખરા આંખ નો મંડાય આંખ કાચ નો કટકો છે જોવો તો ખરા જો ઈ આઠું ભાંગ્યા પૈસા આ એમ હવે મારે આજીવન કઈ ઉપાધિ ખરા તો શેની ઉપાધિ હોય એમાં નો હોય ને અને હું કહું બાપુ શું પાછા તમે ઓલું સમજજો પાછા હા એ તો મને હિન્દી ખબર જ છે તમ તારે પગે લાગુ એટલે ઓલી નોટ કીધું એ તો મને તમ તારે હિન્દી બટા ખબર જ છે એટલે 2 દી મારે ઉપાધિ નહીં ને બાપુ કઈક લાવું ઊંકું હોય હો હા હો વાપરવાના કઈ છે નહીં હા હાલો વળવાળો આગળ આયલા છે હાલો ધીમે હાલો બરફ મંગાવું બરફ માથે મૂકવું હોય તે અહીંયા હું તને કહું બાપુ ઉનાળામાં તો પણ લગન થોડાક વહમાં કા ઉનાળામાં તો મોટા લગન તો વહમાં જ પડે ને હા મેં કીધું અહીંયા આવો ને મારે તમારું કામ છે આઈસ્ક્રીમ લાવવો હે ને ના અહીંયા તો લો સલાડ લાવવો છે ને અરે ના લઈ દે જે લેવું હોય હું એમ કહેતી હતી કે હવે ને મારે ઓલો શું કહેવાય આ ઓલો માવો આવે ને માવો હા માવાનું કઈ બને દૂધ બૂધમાં નાખવો છે માવો કાચી પતરીનો માવો આવે ને કાચી પાતરીનો માવો હા તમાકુ વાળો હા એમાં પીળું પાર્સલ નહીં પણ વ્હાઈટ પાર્સલ વાળો હોય ને મારો માવો ખાવો છે તો લઈ આવજો ને મારો કાંટો ઉતરી ગયો ઓહો આ તો માવો વાળું બટકાઈ ગયું બટા હા બાપુ હા હું છે આ હંધોય હા બાપુ શું હા બાપુ નહીં બોલવા મે શું છે ઈ તો ઈને હું છે કે અંજીર વાળો બદામ શેક પીવો તો ને હા જો બેટા આપણે આ મેળ આવશે નહીં શોક પાડ દેજે હારવાર તુંય ઉપાડો નો દેતો લાવી નો દેતો ને ઘર બાર બેયને કાઢે ધ્યાન રાખજે આપણે આવ વિવાહ નહીં પોહાય હો માવા ખાતી પણ હજી ખબર પડી છે તમને સાંભળાય છે મને બાપા બોલીશ ને એક શબ્દ ન બોલતો મારે આ ઘરમાં પોહાતો નથી તમારે કાનમાં ઓલું મશીન ભરાવાની જરૂર છે બદામ શેક બોલી બાપુ નહીં એનો ક્યાં પૂતરી ગયો છે બોલી છે મને હંધું સંભળાવું છે બરોબર માવાનું વ્યસન આપણા ઘરમાં રહેશે નહીં બાપુ નું ખબર તો એમ લઈ દીજો હા કીધું ખરા બદામ શેક પીવો છે મશીન ભરવો 1500 નું દાવે છે હવે તમે તે ભલા માણસો તું ખોટું બોલ ના આવે લામને જરૂર લાગે ના બા બદામ શેક જ મારા પીવો એક તો આ મોંઘવારીમાં કેટલું મોંઘું પડ્યું છે ઉપરથી જે માવા માંગે છે હાલો મેડ ઘરે આવે હાલો આમ શરમ નથી આવતી શરમ હાલો હારો મંગાઈ લેજો મશીન એક એક કાન હાલો આમ કરે હાલો બેટા હાલો બટા હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે ઉનાળો ચાલુ થઈ ગયો છે પણ આમ જોવો તો ખરા આ ફૂલે કરમાઈ ગયા હા હાલો રે બટા હું હવસાને પેલા હોવ ને જમણો પગ મેકાવો હેક જમણો પગ અરે જમણો પગ આ શું કરસ તું આનો જમણો પગ નથી ડાબો છે આ જમણો પગ હોય મારો દા જમણો રહ્યો તો તારો ઈ હોય એટલે એનો આ હોય જો બટા કાન ખોલીને સાંભળી લેજે હું બાપુ હવે છે ને કાન વરો લાય જો ખર્ચો કરી હું થાકી ગયો છું હવે મારી પાસે વિજાસ ખાલી 200 રૂપિયા સલાડ પીવું છે ફાણું ખાવું છે કે ગુંદર પગ ખાવો છે કઈ માંગતો નહીં રૂપિયો છે તારી પાસે હોય તો લાવજે બરોબર આ જો તારા મમ્મી મેં લાયો કેટલા વરા થઈ ગયા એના વરા થઈ ગયા 40 ખાલી 60000 માં આવ્યું હતું તારે થયા છે 1 ને 55 બરોબર પણ બાપુ એટલે આમ પગ ગુસ્સો ન કરાય પડી જાય છે દવાખાના પૈસા મારી પાસે નથી હા પણ હું સમજુ છું પણ ઈ સમય અલગ હતો જ્યારે તમે 60 માં લાવ્યા
અને હું એકને 55 માં લાયો. ઈ તમે વસ્તુ તો જોવો, આજીવન કઈ થાય નહીં. એટલે આ ગાંડા આજીવન કઈ નો થાય. આ થોડુંક આયસરનું એન્જિન છે, અરે એટલે પણ કઈ નો થાય. આ પગ મેકાવો હાલો. જમણો પગ મૂકો પેલા હું તો બે પગ મૂકું એટલે ના, એક પગને ઘડીક ખોટું રે. ન લાગે. તું તો અહીંયા જૈન છે ને અહીંયા મોટો છો છે. વહુ ને પેલો પગ મેકાવો. ચપ્પલ કાઢો પેલા ચપ્પલ કાઢી નાખો બાપુ મારે એ આપણે કાઢવાના જ હોય હારવાર આપણે છે. હાલો મૂકો જમણો પગ પેલા હોય બા બે પગ મૂકું એટલે બે પગને ખોટું ન લાગે. ગાંડા કાંઈક ના હજી ચાલો દિવસે આપણે. હા હવે બાપુ હું કહું છું, હું હું છે ને આવું આને રૂમ ને હું દેખાડતા હોય. હાલો હાલો મારો હારો હાલતા થાવ એટલે રૂમ જ જડી દઈ છે તમ તારે. હાલો વાંધો નહીં, હાલો. હો હા. સીધા રૂમ માં વયા જાવ. આહા. જો ગીગલી, આ મારો રૂમ, મારા બાપાનો રૂમ બાજુમાં. બાપાના રૂમમાં પંખો જ છે આ પંખા તો ને અમાર થોડા એસી છે. ના બાપુએ કઈ ગુલાબની પાંદડી નાખી નથી. હા બસ પર વઈ જાઉં નાખે. હા કાઈ નહીં હવે હું તને હું કહું છું. નહીં હા તમારો રૂમ તો નળિયા વાળો છે અરે વિલાયતી નળિયા છે, દેશી તો કાઢને કા કેદું ના. મારી ઘરે સ્લેબ વાળું છે હે તમારે શું છે કે આવક એવી હોય તો હોય, અમારે તો દેશી નળિયા કામ કરવાનું હોય. બાપા વિલાયતી નખે થોડા ગાયવા હા કાઈ નહીં ના તમે કઈ બોલતા હતા કાઈ નહીં. હવે વાગ્યા કેટલા? 10 વાગ્યા. ઠેક કાંઈ વાંધો નહીં. 10 11 12 1 હા હા. એક મિનિટ આ તો હું કરો અરે કાંઈ નહીં, પિક્ચર છે ગદ્દર 3 કલાકનું સની દેવલનું. હું સની દેવલનો ફેન છું. એની ફાઇટિંગ ગમે મને. કેવી ફાઇટિંગ કરે, ટુચુમ ટુચુમ ટુચુમ. એટલે પણ મને ફાઇટિંગ વાળું પિક્ચર નથી ગમતું એવું છે. હા કાંઈ વાંધો નહીં. ગીગલી હા હવે તું તારા લાસ્ટ બાસ કાઢ નાખીમાં હું તું જા હવે. અને જો આપણો બેનો ફોટો છે ને હાર વાળો અમે લગાડશું ગુણામાં હો. હાર વાળો એટલે લગન થઈ ગયા હાર વાળો તો હોય ને. એ ભગવાન એવો ફોટો ન હોય તો કેવો હોય? નોર્મલ ફોટો હોય આ નો- હાર વાળો ફોટો કેનો હોય ઈ સ્વર્ગલોક પધારી ગયા ને એનો હોય આ ઠેક હાર વગરનો આપણે જાશું આબુ ફરવા ડુંગરા ઉપર ટાઇટેનિક ગોળે આમ વારે ફોટો પડાવશું બસ. હા તમારા બાપાએ તમને કીધું નથી લાગતું હું કે હાર વાળો ફોટો કેનો હોય હા મારા બાપાનો ને એના બાપાનો મેં જોયો તો હાર વાળો એટલે કહું એ છું. ભગવાન એના બાપા લુડકી ગયા છે ને એટલે એનો હાર વાળો ફોટો હશે ઠેક આ કાંઈ વાંધો નહીં. હવે હું શું આપણે હું તમને શું કીધી હતી હા ઈ વાત તો હતી પછી ની પણ મારે છે ને માવો જોવે ત્યાં લગી મને નીંદર નહીં આવે માવો જોશે પણ માવો હવે ક્યાં મળે? આ અમારી શેરીમાં તો બધા ગલ્લા બંધ થઈ ગયા હોય. મારે જવું પડશે રોડે ઠેઠ 2 કિલોમીટર. ઈ તમે ગમે ત્યાં જાઓ મારે પેલા માવો જોવે પછી જ મને નીંદર આવશે ત્યાં લગી મને નીંદર નહીં આવે નકર પછી એને હું તમારા આખા ઘરમાં હે ને આમથી આમ આટા મારીશ પછી એમ ન કહેતા કે ભૂતની ઘોડે આમથી આમ આટા મારસ મારા બાપની બુધાલાલની પડી પડી હાલશે છી નહીં આ તો કાંઈ વાંધો નહીં. મને તો એની વાઈસે નથી ગમતી આ માવો ખાવો હોય ને તારે હા કાંઈ વાંધો નહીં. મારું સિટી હોન્ડા ને કિક અને જાવ માવો લેવા ભલે 2 કિલોમીટર થાય બરાબર ને? રહી જાવ પણ તું હું આવું તરત માવો લઈને. હા હું આ તમારી રાહ જોઈને બેઠી હું તમ તારે મારું કિક આ અહીંયા તમારું સીડી ઓડા ક્યાં પડ્યું હે બહાર પડ્યું બહાર પાર્કિંગમાં. તો અહીંયા કેમ કીક મારો હો ઈ તો મેં કીધું અહીંથી લગાડું ત્યાં ચાલુ થઈ જાય ને એમ. એમ નો થાય કાંઈ વાંધો નહીં. લે હું લેતો હો હા આવું. હેલો હા હું ફોન કરું ને તો એ ઘરની બહાર વી આવજે હા મેં ઘરેણો ની હતો હે ને ત્યાં હું હકેલી રાખું હા પૈસા પૈસા જે હશે ને હતી તું તારી તૈયારીમાં રહી છે હો હા હા અને પાછ જલ્દી હું ફોન કરું એટલે ફટાફટ નીકળી જ જાય છે હા 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 અરે બહાર આય પેલા બહાર આય. દાંતેડું ના હતું હું છે અરે મારી નાખું આ તો તું બહાર આય ને કહું છું. મને હું લેવા અરે તું
ઊભી થા પેલા ઊભી થા પણ આ એમને દાંતેડું હું લેવા લઈ આવ્યા તમે? અરે ઈ જે લેવા પેલા તું બહાર આય. પણ તમને થયું હું? અરે ગળું કાઢ નાખી બોલ બોલ મારું ગળું! બહાર આય અરે પણ મારું ગળું હું કરવા? હા, હે ભગવાન! બહાર આય કહું છું તું બહાર આય પેલા હે ભગવાન! બાપા બાપા પણ મારો વાઘ હું છે? પાણી નથી પીવું પેલા આયા આવો હું શું થયું? દેખાડો કરો? પાણી તો પીવા દે બટા. આવા કામમાં મોડું ન કરતા ને કે હું મર્ડર બર્ડર થઈ જાય છે તમારે માથે લેવું પડશે પણ શું એ બધું ધમાલ છે? શું પેલા આને હલવાનો દેતા પકડી રાખો હું કહું છું તું આ શું કરે છે? હું છે? મને મૂકો તો ખરા! બાપા મેં મારા આંખે જોયું આ કે જોયું? હા હું જોયું પણ? મારા કાને મેં જોયું આ સાંભળ્યું બાપુ તું બટા ભાન ભૂલી ગયો છો? તું હવાય એવું હાસું બોલ. શું છે? આપણા ઘરમાં કઈ ગઈ છે પેલી દુલ્હન તું વાત કરસ તું બટા? આ છે બટા તું નો તું પાણી લાવ્યો તો પછી લૂંટેલી દુલ્હન છે આવડિયા? એકને 55 ની ખોટ થાય છે મારા ઘરાણાની ને બધાની થાય છે ઈ કે હોય એટલે ડટા લઈને આવી જ જાવ છું કોકને ફોન કર્યો તો હે? હા હવે છે ને બટા, હા આનો ઈલાજ એક જ છે. દાંતડું ન મારતા હે? ના ના પૂરું કરી નાખો એને. પૂરું કરી નાખો. હે ભગવાન! બાપા તમે રહેવા દો હું શહેરમાં વિયો જાઉં છું નવાનમાં લગન ક્યાં હે ને બટા તારે નો જવાય. મારો મોટી મોટો હું છું. હું પડ્યો રહી જા પગમાં એ બાકી પગ લઈ. છે. મારા મમ્મીનું શું થાય છે એ તો આ તને રોટલા ખવડાવશે. તમે કેટલા વર્ષ પહેલા હાઈટ ખર્ચા છે ને હવે તમારે જેલમાં જવું છે આ બટા એ ત્યાં સાસુ રહેવાનું છે. હા નાના બાપુ તમે રહેવા દો હું વિયો જાઉં જેલમાં એ કોઈને નથી જાવું. તો અરે તમારે પણ મને મૂકી દ્યો. મારે કોઈનું કઈ નથી જોતું. મને જવા દ્યો બસ. એ ઊભી રહે સારી મને. હા બરોબર છે બા રાઈડ નાખો નકર હાથમાં નહીં રે અરે આપણા જાય છે ને હવે. હા આ ગામડામાં સટકીન તું જાય એમ? આ એમ. હે? સપનું આવે તો ઊભી થઈ જજે, જાગી થઈ જજે. આથી સટકીન તને જ જવા દે. ચાલા બાજરાના રોટલા ખાઈ જાય મારા બાપા હા. કે ના છટકવા દે દોડતો દોડતો કિલો ગોળ ખાઈ જશે. હા બરોબર છે બાપા એ ભગવાન હું આ ક્યાં હલવાડી? બા તું એ કે તો કઈ- બટા હું તે હું સાંભળ્યું તું? મેં સાંભળ્યું બા ઈને કોકને ફોન કર્યો ઈ કે હું ફોન કરું એટલે તું બહાર ગાયમ ગાવતી રહીજે ઘરાણા અને પૈસા ને જે હોય ઈ બધું લઈને આવતી રહું છું કે લે ના 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 હું તો એવું કઈ બોલ્યું જ નથી. ખોટું બોલ બા. તમે મારી વાતનો વિશ્વાસ કરો. તમે જે સાંભળો હકીકતમાં ખોટું છે આ. બાપા આપણે એમ તો મુંજાવા જેવું કઈ છે નહીં ખિસ્સામાં 200 પીડા છે તમારે પછી નો કરતા પણ છે ને ઘરાણા પીડા છે ઈ ખોટા તમારા બાને પૈવા થઈ જોઈ ગઈ છે મને એવું એમ છે અને હા હમ. પણ બાપા આના પાર્ટનર ને તો આપણે સીધો કરવો જ છે કોણ પાર્ટનર? કેનો પાર્ટનર? બસ. કોઈ મારી હારે છે જ નહીં. શાંતિ રાખ તું હવે. ભાઈ હા હું એકલી જાય પૈણીને આવી છું. ક્યાં કોનો પાર્ટનર? તમે આગળ હું વાત કરો છો? આને જેને ફોન કર્યો ને બાપા બોલાવીને ઈને બોલાવો. અહીંયા બોલાવો છે ઈને ઢળી ઢળીને મારો ગામમાં કાઢી હા. કરી. બે બાપ દીકરો થી હોટ કાઢ નાખી પણ બેન બસ. જેલ ભેગા હા. કરવા છો? હા બેન જેલ ભેગા કરવા. બે ને બાપા જીજી, એક કામ કરો એય, હવે છે ને આની પાસે પેલા ફોન કરો એના પાર્ટનર ને પેલા અંદર રૂમમાં કા લઈ લો. ક્યાંય ને વાત કરવા ફોન આવી છે. કાંઈ ગયો તારો ફોન ક્યાં? કાંઈ ગયો અંદર જ પડે રૂમમાં. લઉં લેતો વંદર પીડો હે હા. હા હા ચાલ આવ જલ્દી જઈ આવ. લાય લાય. મને આને મૂકી કઈક દો, મને જવા દ્યો. કાંઈક માણસો ને અહીં ઘોડે લૂંટેલા છે. હા ઘડાઈને આ મને લૂંટ્યા લાગે હશે. છે જેવું આમ. તો બહુ ડાઈ લાગતી હતી મોઢા ઉપરથી તો હા. કા લૂંટેરી દુલ્હન નીકળી આ તો. આ તો મારે એમ કે ઢોળ છે સારું પણ આ હા બીજી ફાઇટ નીકળી. હાલા તારો ફોન કર ફોન હાલ. કર ફોન પણ કોને ફોન કરું? જેને કર્યો તો એને કઈ ન કરે રાતોડું લે કરી મારી નાખું છું વાયરસ નહીં આતડા બાઈ નીકળતો છે. તારો હાથ બહુ ભારે છે. હા બાપા મારા હાથની તમને ખબર છે ને એટલે બધો તું ઘડી સાઈડ કરાય. ફોન કરાવો પેલા કર બીજી જલ્દી. બીજી ફોન કરી. પણ એવું કઈ છે એટલે મારે કોને ફોન કરવો? જેને ફોન કરી તેને પાછો લગાય. લગાય. કાઢ્યો ને લગાય. ના 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 બેટા 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 ના, ના, તારો હાથ બેટા. ભારે છે. વેતરી નાખું ભાઈ આજ તો ના, 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 ના. કેને? બેટા તું રહેવા દે. જલ્દી કર હાલ હાલ હાલ, જલ્દી કર. તું ઠીકો મારીશ ને તો કે પહાડું નહીં રે. બેટા તું સાઈડ ટ્રાય કરી. હા હાલો એમ કહેજે કે આયા છે ને બધું તૈયાર છે તને બે પાન કરી નાખા તું કે અબ આયા બધુંય તૈયાર છે અને ઘરે કોઈ છે નહીં એટલે તમે આવી જાય છે તો તું આવી જાય છે. ઘરે જાવ છે ઘરે હા ઘરે જ આવજે. બાર નો ઉભો રહેતો બાઈક નો ઉભો રહે તો. હા 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 હું તૈયાર જ છું. હા હા અને હું કે કાઈ નહીં હારું હાલો તમે આવજો. હા બધાને બોલ્યો હોત ને ફોન લઈ લ્યો. તો માથામાં મારી દે હા બાપા અવાજભાઈ ખોટી ખોટી હવે એક કામ કરો અવાજભાઈ મરસું લેતો આવ, મુઠ્ઠી ભરી ખવડાવી દો. મસ્ત હા ખબર મરસું ખવડાવી દો આને. લેવું બેટા બનતા ને લઈ આવું. કઈ કર્યું
બેઠા મરસા ખાવા પડશે બાપા આ મરચાં કામ નહીં. નહીં ડબલ દિવસે આને સિંદૂર પાઈ દો ને બંધ થાય અવાજ જ નીકળો નહીં હા, મને ઈ રૂમાલ વાત. બાંધી દઉં? ના ના બાપા હવે આને બાંધી દો, એના પાર્ટનર ને આવવા દો. હવે આપણે હવે બાંધવાની હોય આ પકડી છે બરોબર જ પકડી છે તાર રૂમ માં પૂરી દો કડી. આ એવું કરો હાલો રૂમ માં પૂરી દો હાલો. હાલો. ના 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 મને જવા દ્યો હવે તમારી જોતી ઓય! બરાબર, હાથ નો પાડતો હાથ નો પાડતો હાલો હાલો રૂમ માં. વધારે થઈ જશે મેં તો જેને બોલાવવાનો તમારે હતા એને ફોન તો કરી દો હવે તો મને જવા દ્યો ઈ આવી જશે તું અરે રૂમ હું આ ઘર બાજુ બીજી વાર જોઈશે ય નહીં ઘરમાં બીજી બાજુ ક્યાંય જ નો જો હજુ પેલા આ કામ જ ફેસલો તું કરવાનો. નહીં કર્યા કામ જ કોઈ દી હા. નહીં કર્યું એટલું મને યાદ જવા રાખજે દ્યો અહીંથી ઘરમાં આય મને જવા દ્યો હાલવા માં એટલે ઢાળવી પડશે હાલવા માં બે સારી વની અંદર બાપા હરખું બાણું વાંચજો ભાગી ભાગી નો જાય. હરખું કરો બાણ. હા અરે એના કઈ નો થઈ બાણા જો તમે પેલા કેવા બાણા છે હાગના છે હાગના એમ. પેલા બટા જોતો તો કોઈને લગ્ન કરેસ તું પણ બાપા તમે નક્કી કર્યું તું 1:55 માં. પણ તારે તો વાતચીત થતી તે ને તારે પૂછાય ખરું ને પણ વાતચીત થાય તો એવું થોડું કેતું એક રોલ કરીને ઉડાડીને પૈસા ભલું હવે ઉડાડી. હું કહું છું હું? એને ફોન કર્યો છે ને હા એટલે આવતો જશે હવે તમે નોખા નોખા હંતે જાવ હાલો ને એ, બાપા હા, હા. આજ તો હિન્દી જ નાખો. ઉભો 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 ઉભો. એવું નથી તારો બટા હાથ ભારે છે દાંતડું મીકી દે જો એને મારીશ ને તો એને પૂરો થઈ જશે લઈ ક્યાં જઈશું પછી લાઈશ હા એને આપણા હાથ પગ જ ભાંગવાના છે એવું ખબર છે? પડે કે ના કામ કર્યું છે એવું. આવે એટલે મુક્તો નહીં હોય ને તું અરે એ તો હું ઉપર હોતન બેસી જઈ કાનમાંથી રવો કાઢ નાખવો છે અરે એટલા ઉપર માટે તો. ખાસું કાઢ નાખવાનું છે હા હંતા હંતા ખાય હાલો હાલો તું ક્યાં હંતા બાપા? તું આવજો તા આ ઉપર ચડી ના જાઓ. ના ના આમ પતા આવતો દેખાય આમ જા હા આવજો આમ પે જાઓ એ થોડું નામ યાદ રાખ હાલો ભૂલો પડ્યો છું એટલે ઓલા રમા કાકા ઘરે જવાનું મારે હું ભૂલો પડ્યો છું રમા કાકાને ઘરે જાવું. મારો નહીં માસી મને મારો નહીં આ કાકા મને મારો નહીં ઓય મોટા ભાઈ મને મારો નહીં પકડાઈ ગયો એટલે મારશો નહીં મારશો નહીં બધું કહું છું બધું કહું છું મારશો નહીં મને. બોલવા માંડ બોલવા માંડ. કાકા મને મારશો બોલો નહીં. માઈન મને મારશો નહીં હો પેલા બોલો માઈન આવ, આવ, આવ. ના ના બડા દાંતરડું લઈ લો હું બધું કહું છું તાર ધાર્યો નહીં જાતો પછી દાંતો રાદે એને મૂકોય બોલ છે હાલો, હું બધું કહું છું સાંભળો યાર સાંભળો જલ્દી સાંભળો તમે મારી વાત સાંભળો બોલો માઈન જો આ બધું છે ને હા મારો જ પ્લાન છે બરોબર હા અને છોડી રહી ને એને મેં જ મોકલેલી લઈએ ઠેક હા જો. ચોરી કરવાનું તે કીધેલું. મેં જ બધું કીધેલું છે હે હા આવા કેટલાક રોલ કર્યા છે? આવા છે ને મેં 32 રોલ કરેલા છે એમ? હા. કઈ બત્રી નથી રોલ કર્યા આવતી છે. બત્રી બોલતા અને આ પૈકી તમારો રોલ કર્યા છે ને મારશો નહીં કાકા તમારો 33 માં વારો છે બાપા હા હવે પેલા ઓલીને લેતો આવું. આખો ખુલાસો આઈ નાઈન કરવાનો છે આપણે. કાઢો જઈ આવ ભાઈ જલ્દી રગલા એને બહાર કાઢો તમને કેમ ખબર પડી ગઈ મૂંગો મૂંગો ઉપર રે ખાનવાનો રે બાપા આ આવી ગઈ. બોલ જલ્દી તું હવે હાચું હા બકવા માંડ. હાલ હાલ હાલ. હામું ને જો ને થાપા ઠોકી હમણે બોલ કેમ ખબર પડી ગઈ અમને બોલવા માંડ તે મારી પાસે વિશ્વાસઘાત કર્યો લાગે બાપા આને મગ મોઢામાં ભર્યા લાગે. હમણે એક થાપો ઠોકીશ ને તો કાનમાં નાકમાં હંધો હેઠું પડી જશે બોલો માંડ બોલો માંડ. બોલ જલ્દી તે કોના ઘરે આ પગલું ભર્યું ખબર છે હા. બોલવા માંડ હા આ તો એક નાટક હતું શેનું નાટક મેં એની હારે જે લગ્ન કર્યા ઈ, પણ હું અહીંયા લગ્ન કરી નહીં ગઈ. શરમ ન આવી તને આવું કરતા બોલવા માંડ છે તું બોલવા જ માંડ આજ એ એય. આનો મનો રે ને સાનો મનો રહે ને તું બાપા દાંતરડું આજ મૂક્યું ના ક્યાં? ના ના ઈ રાધે બટા ઈ રહેવા દે રહેવા દે તને તો પછી જોઈ લેશું તને તો બોલવા પછી માંડે. જોઈ લેશું તું બોલવા માંડ આપણે. તું બોલ જલ્દી પણ મેં જી કર્યું ને એમ તો આના કેવાથી કર્યું છે બરાબર હા. એ તો એના કેવાથી જ કર્યું છે. પણ હું લેવા કર્યું છે પૈસા હાટું. અરે મારી એક મજબૂરી હતી શું મજબૂરી? મારા બાને છે ને બીમાર હતા અને મારા પૈસાની જરૂર હતી હા લાડે મને કીધું આવી ઈ કે તું આ કામ કર હું તને પૈસા દઈ દે તાર બાના હંધાઈને દવાખાનાના
મેં એટલે આ કર્યું તું પણ મને નહોતી ખબર કે આ વ્યક્તિ ખોટો હશે અને મારી પાસે હે ને આવું કરાવશે. બાપા કેમ લાગે છે? આ તો બધા છોકરી હાચી લાગે છે, આ જ હરામી લાગે છે. નહીં બેટા નહીં, આપણે રાખવાની થાકી જ નથી. આ પણ ના ના હું પગે લાગુ તમને સાચું કહું છું, હું ખોટું નથી બોલતી. બાપા આ શું બોલસ ને? મેં જી કર્યું નહીં આના કેવાથી કર્યું તું અને તોય છતાંય એમ કીધું હજી તારા મહિના પૈસા હું નહીં દઉં જ્યાં લગી આ લોકોના ઘરમાંથી તું પૈસા મને કાઢી નહીં દે ને ત્યાં લગી. એવું કેવો તો બાપા આ તો હાસુ બોલતી એવું જ લાગે છે ને આવડા કે છે. આ જો તો પણ તારો શું વિચાર છે? બાપા આનું બધું આનું જ લાગે છે કાંઈ. આનું જ છે ને? હા હવે નક્કી થઈ ગયું છે આનું જ છે. સીધો ઉભો રહે ને, સીધો ઉભો રહે ને. અને સાચું કહું ને હું એક છોકરી નથી, મારા જેવી કેટલી છોકરીઓની એને હેને જિંદગી બગાડી નાખી છે. બાપા આ તો આવો હરામી કહેવાય, હરામી. ઓય તો હરામી કોને કે છે? બોલે આ મોટા થઈ ગઈ. બસ કર હવે તું. આ મોટા સાંભળે આ મોટા થઈ ગઈ. હવે તો હું જોઈ લઈશ તારી માને. તારી હકીકત હે ને હવે હધાઈની સામે આવી ગઈ છે અને હવે હું એકલી નથી તારી કોર સમજો. હવે બાપા તો તારી હમુ લડવાળા હે ને અમે 4 જણા છી. તાથી જી થાય ને ઈ તું કરી લેજે. નથી બીતી તારથી તમ તારે. તારી માને જીવતી ને રહેવા દે ભાઈ. બીજા માણસો બરોબર. તમારી મને કાઈ નહીં કરી હે. મારી નાખું તારી માને. હવે છે ને આ સાચી હોય એવું લાગે છે. એમ હા બાપા હવે આ નાઈને રાખી. હા હવે છે એવું ને છે ને? આ જો આને આપણે હને આપણે આને અહીંયા રાખીને આને છે ને પોલીસ ભેગો કરો. હા હવે હવે પૂરીને ડોસી એમ અને તો પડી બાપુજી. જવું પડે. મોડા બે છોડું મોડો. સાચું કહું ને મારે આવી રીતના કરવાનો કાઈ શોખ નહોતો. હું તો બસ શાંતિથી હે ને જગ્યાએ લગ્ન કરીને મારું ઘર વસાવીને રહેવા માંગતી હતી પણ મને નહોતી ખબર કે આ વ્યક્તિ હે ને આવું કહેશે. સમય મજબૂરી બાપા હું કરાવે એનું બીજી રીતિ. દીકરી તો હાચી છે આ. હા પણ કાંઈ વાંધો નહીં બા, તમે લાવો. બૈરા બૈરા વ્યા જાઓ અંદર અને બાપા હાલ. આપણે બે બાપ દીકરો થઈને એ, જા, 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 હાલ, તું મને ચાલુ હુંય કર. કરે. હવે છે ને હાલ બેટા તું અંદર હાલ. બાપા તું કે જાડિયા એ જાડિયા પાડ દે નતર સમજો. હજી બોલો. તમે હે ને બોલો. હવે એવી હાલત કરજો અરે, કે બીજી વાર હે ને કોઈ છોકરી હમ હોય ને જોવે ને આવી હાલત કોઈ ન કરે. હજી બળ હવે કરો તો સાહેબ. પછી જોઈ લે તારી માને. હજી બળ કરો. શરમ તને. બાપા મારો બાપા હજી બળ કરો સાહેબ. બળ કરી બળ કરો. વિશ્વાસઘાત કર્યો તે મારી પાસે. તું જા. આખરે બળ કરો છે કીધું. આને તો હાર પહેરાવીને લઈ જવાનો મને છે પસંદ પોલીસ હવે સ્ટેશને. છે ને હવે આપણે છે ને જાડિયા. આની નામાંકન કીધી પોલીસ હારે કરાવડાવી. હા કઈ ફાફડા ભજીયા જલેબી ગોટા ભજીયા હાલ હાલો, હાલો. હાલો